हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। प्रश्न 2 मंत्र 1। अथ हैनं भार्गवो वैदर्भिः पप्रच्छ भगवन् कति एव देवाः प्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कः पुनरेषां वरिष्ठ इति तस्मै सहोवाच आकाशो हवा एषः
વાયુરગ્નિરાપઃ પૃથ્વી વાङ्मनश्चक्षुः શ્રોત્રં ચ તે પ્રકાશ્ચ અભિવદન્તિ વયમેતદ્બાણં અવષ્ટભ્ય વિધારયામઃ. પ્રથમ પ્રશ્નમાં જીવને કર્મ અને ઉપાસના હોવા છતાં પણ એની ગતિ થતી રહે છે, ફરી ફરી જન્મ અને ફરી ફરી મૃત્યુ થતું રહે છે. અને એટલા માટે ભલે કર્મ કરીએ, ભલે ઉપાસના કરીએ, પણ જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે ઈચ્છા છે અને ઈચ્છાને કારણે કર્મ છે. અવિદ્યા કામ કર્મ એને કહેવામાં આવે. આ સંપૂર્ણ સંસારને એક શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય? અવિદ્યા કામ કર્મ. અવિદ્યા છે, અવિદ્યાને કારણે જ ઈચ્છા છે. જો પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન હોય તો ક્યારેય આ ઈચ્છા શક્ય નથી. મારે સુખી થવું છે, આ સુખી થવાની ઈચ્છા કેમ છે? આત્માને આનંદ સ્વરૂપ ન જાણવાને કારણે આનંદની ઈચ્છા થાય. આત્માને અવિનાશી ન જાણવાને કારણે મૃત્યુથી છૂટવાની ઈચ્છા થાય. આત્માને જ્ઞાન સ્વરૂપ ન જાણવાને કારણે અજ્ઞાનમાંથી મુક્તિની ઈચ્છા થાય છે. આમાં ત્રણ પ્રકારની જ મૂળભૂત ઈચ્છા છે. ત્યાં સમજવા, અને શું કહેવામાં આવે? મૂળભૂત ઈચ્છા. મૃત્યુથી છૂટવું છે, દુઃખથી છૂટવું છે, અજ્ઞાનથી છૂટવું છે. અને એને કારણે આ ઈચ્છા એકવાર થઈ પછી ઈચ્છા દેવી શાંતિથી બેસવા નહીં દે. એ કર્મ તો કરાવે, અને કર્મ કર્યું તો કર્મ ફળ ઉત્પન્ન થશે. કર્મ ફળ હશે તો જન્મ હશે. અને એટલા માટે પ્રજાપતિની ચર્ચા કરીને ત્યાં કીધું કે આ ઉત્પત્તિ જે છે, આગળ આપણે ચર્ચા કરીએ, આ ઉત્પત્તિ અથવા સૃષ્ટિની જે ચર્ચા છે, ખરેખર સૃષ્ટિની ચર્ચા નથી. આ સૃષ્ટિ કેવી છે એનું સ્વરૂપ આપણને બતાવી દીધું. આ સૃષ્ટિ આ પ્રકારથી જ ચાલી રહી છે. આ કર્મ છે, કર્મફળ છે, ગતિ છે, પુનરાવર્તન છે. અને એટલા માટે પ્રથમ અધ્યાયમાં આપણને ગતિશ્રવણેન વિરક્તસ્ય અપી ચૈતાગ્રમ વિના, આ પ્રકારથી ગતિનું જ્યારે શ્રવણ કરવામાં આવે, પુનરાવર્તનનું શ્રવણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ આ જગત પ્રત્યે આપણને વૈરાગ્ય થાય. એ વૈરાગ્ય કેળવાય, પણ વૈરાગ્ય આવવા માત્રથી નથી. ચિત્ત એકાગ્રમ વિના વક્ષમાણ અજ્ઞાન સિદ્ધે, કે આ જ્ઞાન જે છે, આ અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થશે? આત્મજ્ઞાનની જો સિદ્ધિ કરવી હોય તો બે વસ્તુની જરૂર પડે. જો એટલા માટે આપણે વેદ જે છે ને 3 વિભાગ કરવામાં આવે. જ્યાં સમજ, સામાન્ય રીતે 2 વિભાગ કહેવામાં આવે, એક કર્મકાંડ અને બીજો જ્ઞાનકાંડ. પણ કર્મકાંડમાં પણ 2 વિભાગ કરવામાં આવે છે. એક કર્મકાંડ છે અને બીજું ઉપાસના કાંડ છે. જ્યાં સમજવું તો કે આ આત્મજ્ઞાનની આપણે જે સિદ્ધિ કરવી છે એમાં 3 વિઘ્નો કહેવામાં આવે. આત્મજ્ઞાનની સિદ્ધિ માટે 3 પ્રકારના વિઘ્ન છે. પહેલું તો આત્માનું જ્ઞાન નથી, કારણ કે અજ્ઞાન છે, અવિદ્યા. એને આવરણ કહેવામાં આવે. અવિદ્યાને શું કહેવામાં આવે? આવરણ કહેવામાં આવે. કેમ આવરણ કહેવામાં આવે? કારણ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે, સ્વપ્રકાશ સ્વતઃ સિદ્ધ છે, પણ અવિદ્યાને કારણે જાણે કે ઢંકાઈ ગયો, આવરણ કહેવાય. એટલે અવિદ્યાને શું કહેવામાં આવે? આવરણ કહેવામાં આવે. જેવી રીતે સૂર્ય તો છે જ, પણ સૂર્ય જેમ વાદળથી ઢંકાઈ જાય, એટલે ભગવાન પણ ગીતામાં શું કહે છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ અજ્ઞાન દ્વારા આ જ્ઞાન સ્વરૂપ આત્મા શું થઈ ગયો છે? જાણે કે આવૃત થઈ ગયો, ઢંકાઈ ગયો. એને આવરણ કહેવામાં આવે. એટલે પહેલું વિઘ્ન કયું છે? આવરણ કહેવામાં આવે. એને અવિદ્યા કહેવાય. અવિદ્યાની નિવૃત્તિ તો વિદ્યાથી જ થશે. જ્યાં સમજવું, બીજો કોઈ ઉપાય નથી.
ગમે એટલા શીર્ષાસન કરવા ને ગમે એટલા પ્રાણાયામ કરવા ને ગમે એટલા પંચકર્મ કરવા બધું કરી આવવાનું. હું એટલા માટે હંમેશા બધાને કહું, બધે આંટો મારી આવવાનો, ફરી આવવાનું, તો જ આપણને એની મર્યાદા ખબર પડે. જ્યાં સુધી ભોગવવામાં નહીં આવે, અનુભવવામાં નહીં આવે, ત્યાં સુધી મર્યાદાનો ખ્યાલ આવતો નથી. એટલે હંમેશા હું મારા બધા શિષ્યોને કહું, ફરી આવવાનું. કાંઈ પણ કોઈ કેમ્પ હોય ને ધ્યાનનો તો જઈ આવવાનું, ત્યાં શું ચાલી રહ્યું છે ને જાણી આવવાનું. હું કહું એના કરતા શું છે, અનુભવથી મેળવવાનું. વિચારી, અવિદ્યાની નિવૃત્તિ તો માત્ર વિદ્યાથી જ છે, સમજવાનું. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મન. બધામાં આપણે એક જ ઉપાય છે, ગીતામાં જોઈ લેવાનું. ગીતામાં ભગવાન શું કે છે, જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મન. આ આત્માના અજ્ઞાનની નિવૃત્તિ આત્માના જ્ઞાનથી શક્ય છે. તો આવરણની નિવૃત્તિ કેવી રીતે થશે? આત્મજ્ઞાનથી થશે. પણ આત્મજ્ઞાન થવા માટે જ્યાં સમજશે, આત્મજ્ઞાન થવા માટે આપણને પ્રમાણની જરૂર છે. કોઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાનમાં જરૂર શાની પડે? પ્રમાણ. મારે રંગ જોવો હોય તો રંગ જોવા માટે પ્રમાણ કોણ છે? આંખ પ્રમાણ છે. એ જ રીતે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રમાણ શાસ્ત્ર છે. જ્યાં સમજો, હું ક્યારેય એવું નહીં કહી શકું કે મને કાનથી દેખાય છે અને આંખથી સંભળાય છે. કહી શકું? એટલા માટે બ્રહ્મસૂત્ર, જે વ્યાસજીએ જે બ્રહ્મસૂત્રની રચના કરી છે, એમાં ત્રીજો જે સૂત્ર છે, જો સમજશે. પહેલું તો કે છે કે બ્રહ્મ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલી તો એ બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી જોઈએ. જો સમજશે, પહેલી તો મોક્ષની ઈચ્છા થવી જોઈએ. અને મોક્ષ કઈ રીતે છે? આત્મજ્ઞાનથી છે. એ પણ નિર્ણય થવો જોઈએ. એના વિના મોક્ષ શક્ય નથી. તો આત્મજ્ઞાનની ઈચ્છા થવી જોઈએ, બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા થવી જોઈએ. એટલે ત્યાં પહેલું જ વ્યાસજી કહે છે, પહેલા તો બ્રહ્મ જિજ્ઞાસા થવી. જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા થવી જોઈએ. એ જ્ઞાનની ઈચ્છા થયા પછી એ બ્રહ્મ શું છે એની ઈચ્છા થવી જોઈએ. એ બ્રહ્મને જાણવા માટે એ બ્રહ્મનું સ્વરૂપ શું છે? તો કે યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતમ અભિષમ વિશંતિ. જો આપણે જે ચર્ચા કરીએ છીએ ને એ જ છે, જેમાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે અને જેમાં નાશ થઈ જાય ત્યારે લીન થઈ જાય. ગીતામાં પણ આપણે એ જ શ્લોક જોયો, યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં. જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેના વડે આ જગત વ્યાપ્ત છે. આ બ્રહ્મનું લક્ષણ છે. જો આ સમજો, આ ઈશ્વરનું લક્ષણ છે. ઈશ્વરના 4 હાથ છે કે 5 હાથ છે કે 10 હાથ છે ને, ઈશ્વરનું લક્ષણ નથી. સમજો, ઈશ્વરનું લક્ષણ એટલે એની વ્યાખ્યા કરવી હોય તો એની વ્યાખ્યા શું છે? જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાં આ જગતનો અવસ્થાન છે અને જેમાં આ જગત લીન. સમજ, સીધી ભાષામાં કહીએ તો સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર જે છે એ ઈશ્વર. પણ કે એ ઈશ્વરને અમે કેવી રીતે જાણીએ? કારણ કે અમારી પાસે જેટલા પણ પ્રમાણ છે એ એક પણ પ્રમાણ એ ઈશ્વરને જાણવા માટે ઉપયોગી નથી. એટલે કે ઈશ્વરે સૃષ્ટિ કરી આપણને કેવી રીતે ખબર પડે? એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આ ઈશ્વર જે સૃષ્ટિ કરે છે એ જોઈ શકાય કે નહીં? જો આ બરાબર વિચાર. સૃષ્ટિ જે સર્જન કરે ભગવાન, આપણે જોઈ શકીએ કે નહીં? અનુભવી શકીએ કે નહીં? આ પ્રશ્ન કેવો છે ખબર? પેલો છોકરો હોય ને, આ વેકેશન પડે ને પછી છોકરાઓને કરવાનું શું હોય? એટલે પછી આ કબાટ ખોલે ને પેલો કબાટ ખોલે. એટલે પેલો એક કબાટ ખોલીને એમાં મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ હાથમાં આવી છે. અને છોકરાઓને શું હોય? ફોટામાં હું ક્યાં છું ને એ પેલા શોધે. આખો આલ્બમ જોઈ લીધો, ક્યાંય એનો ફોટો નહીં. મમ્મી પપ્પાનો ફોટો, દાદા દાદીનો ફોટો, બધાના ફોટા, કાકાના ફોટો, બધાના ફોટા, એનો ફોટો નહીં. એટલે મમ્મી પાસે જઈને કે મમ્મી આમાં મારો ફોટો કેમ નથી? મમ્મી કે બેટા એ તો અમારા લગ્ન, પણ તારા લગ્નમાં હું કેમ નથી? હોય
એમ ભગવાને સૃષ્ટિ કરી, મારે સૃષ્ટિ જોવી છે, જોઈ શકાય? કેમ? એ સૃષ્ટિ જોવા માટે શાની જરૂર પડે? આંખની જરૂર પડે. આંખ માટે આ શરીરની જરૂર પડે. શરીરને આંખ હોય તો સૃષ્ટિ તો ઓલરેડી શું છે, થઈ ગયું. આ વિચાર માર્કંડ મુનિએ ઈચ્છા કરી ને, ભાગવતમાં આવે તો ભગવાન આ સૃષ્ટિ રચના કેવી રીતે થઈ, આ સૃષ્ટિનો પ્રલય કેવી રીતે થાય છે, મારે જોવું છે. અને ધ્યાનમાં બેઠા, અને ધ્યાનમાં પછી એમણે જોયું કે બધો પ્રલય થઈ ગયો, પાણી સિવાય બીજું કઈ છે. ગભરાઈ ગયા, પાણી સિવાય કઈ જ નતું. એમને એમ થયું કે હું પણ આ પાણીમાં શું થવાનો, ડૂબી. પછી ત્યાં એમને એક પાંદડું તરતું તરતું આવ્યું. કરારવિંદે ને પદારવિંદ બુખારવિંદે વિનિવેશયંતમ વટસ્થ પત્રસ્થ પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા. પછી પરમાત્માએ દર્શન આપ્યા ભગવાન માર્કંડેય મુનિને દર્શન. ત્યારે જરાક એમને એમ ધરપત થઈ, ચાલો હું એકલો નથી, આ ભગવાન મારી સાથે. જો વિચાર. અને એટલા માટે આ સૃષ્ટિ કરનાર ઈશ્વર છે એ આપણને કેવી રીતે ખબર પડે? સ્ફુરણથી થાય, અચાનક જ એમ મને ખબર પડી ગઈ ઈશ્વર છે. એટલે ત્રીજા સૂત્રમાં વ્યાસજી શું કે છે? શાસ્ત્ર યોનિત્વ. જો આ સમજવા, આ ઈશ્વરના જ્ઞાન માટે યોનિ એટલે કારણ કોણ છે, પ્રમાણ કોણ છે? શાસ્ત્ર. આમ અવિદ્યા આવરણની નિવૃત્તિ માટે શાસ્ત્ર પ્રમાણ છે. જ્ઞાન કાંડ અથવા તો આપણે જે ઉપનિષદનું અધ્યયન કરીએ છીએ એ પ્રમાણ છે. પણ આત્મજ્ઞાનનું શ્રવણ કર્યા પછી પણ આપણને એમ જ લાગે કંઈક આગળ વધતું જ નથી. જો સમજ, બધું સાંભળ્યું હોય, બધું ગીતાનો બીજો અધ્યાય પૂરો થઈ જાય, 18 અધ્યાય પૂરા થઈ જાય, સમજો. એટલે શાસ્ત્ર કે છે કે બીજા 2 ની જરૂર છે. જો સમજ, બીજા 2 જે વિઘ્ન છે આત્મજ્ઞાનમાં. એક વિઘ્ન આપણે જોયું અવિદ્યા, જેને આવરણ કહેવામાં આવે. બીજા 2 વિઘ્ન આત્મજ્ઞાનમાં છે, એને વિક્ષેપ કહેવામાં આવે. એકને શું કહેવાય? વિક્ષેપ કહેવાય. અને બીજાને અશુદ્ધિ કહેવાય, મલિનતા કહેવાય. તો કે શાસ્ત્ર પ્રમાણ છે. જો વિચાર, જો મારા હાથમાં ગુલાબ છે, તમારી આંખ ખુલ્લી છે, તમારી આંખ આ તરફ જોઈ રહી છે, બરાબર? તો જયારે મારા હાથમાં ગુલાબ હોય, તમારી આંખ આના ગુલાબ પર હોય, તો આ જ્ઞાન શું છે? થાય કે કરવું પડે? સમજજો, જ્ઞાન પુરુષ સિદ્ધ નથી. જ્ઞાન શું છે? વસ્તુ તંત્ર. આપણે આગળ જોઈ ગયા, એમાં તમારી ઈચ્છા કામ નહીં આવે. જ્યાં પ્રમાણ પ્રવૃત્તિ થાય એટલે જ્ઞાન થવાનું. તો આત્મા તો તમે પોતે જ છો, શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છો, તો આત્મજ્ઞાન શું છે? થવું જ જોઈએ. કે જે ચર્ચા થઈ રહી છે, કોની થઈ રહી છે? આજે પેલું લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. જો તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શહેરમાં જાઓ ને, એ ગલીને નાકે એક પેલો ગલ્લા વાળો હોય, પાનના ગલ્લા વાળો હોય. અને એમાં જ્યાં બેંક હોય, કોઈ માર્કેટ હોય, ત્યાં તો અચૂક જ પેલો પાનનો ગલ્લા વાળો. અને પાનના ગલ્લામાં તમે જો ને ત્યાં બેઠેલો હોય ને, તો આપડે પેલો ભાઈઓ જ બેઠેલો હોય, અને બરાબર વાત તોડ્યો હોય એ ભાઈઓ. એટલે એવી જ રીતે એક બેંક હતી ને, એને બેંક ને પેલી ગલીને નાકા પર કોણ હતો? પેલો પાનનો ગલ્લા. પછી બધા આવે ને એની પાસે, એટલે બધા જાત જાતની વાતો કરતો રહે. એટલે એની પાસે બધી જ માહિતી હોય. એટલે ક્રિકેટની માહિતી હોય, પેલી બેંકની માહિતી હોય, એટલે બધા આવીને એની સાથે શું કરતા? વાતો કરતા. એટલે પેલો બેંકમાં એક નવા મેનેજર આવ્યા. હવે મેનેજર હતા પેલા ગુજરાતની બહારના. એટલે એમને બિચારા ઘરવાળા બધા તો ત્યાં રહેતા હોય, એ અહીંયા આવ્યા હોય એકલા. એટલે એકલા શું કરવાનું? કંટાળી જતા હોય બીજા. તો એક વાર પેલા પાનના ગલ્લા પર પહોંચી ગયા.
એટલે આને ખબર પડી ગયેલી કે નવા મેનેજર સાહેબ આવે, એને બધી માહિતી હોય. જ્યાં સમજ એટલે એને ખબર તો પડી ગયેલી કે પેલા મેનેજર સાહેબ નવા આવ્યા છે. એટલે આવે ને એટલે કે હા સાહેબ આવો ને, કેમ છો, कैसा लगा हमारा गुजरात साहब. એ જો બોલે હિન્દીમાં, પૂછે શું છે, हमारा गुजरात कैसा लगा. તો એ વાતે ચડ્યો. પછી પેલા મેનેજર સાહેબ ને બિચારું કોઈ વાત કરવા વાળું હતું ને, એટલે એને એમ ચાલ આ તો કોઈ છે જે આપણને સાંભળતું હોય. પછી વાતો કરે ને સાહેબ. પછી એક દિવસ એનો મગજમાં આવી ગયું કે સાહેબ એક પ્રશ્ન પૂછતા હું. पूछ. न वो मेरा भाई है न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है, वो कौन. પેલો બિચારો આખો દાડો મગજ 3 વાગે ને એટલે બધા બેંક વાળાના બુદ્ધિ છે ને આમ ઠપ થઈ ગઈ હોય. કેમ લખી લખીને કામ કરીને શું કે પછી બુદ્ધિ વાપરવા કોઈ તૈયાર નહીં. મેનેજર ની આ જ હાલત હતી. 3-4 વાગેલા પછી કંટાળો આવતો એટલે પાન ખાવા ગયા. આ પ્રશ્ન પૂછે પણ બુદ્ધિ વાપરવાની ઈચ્છા થાય ને એટલે એટલા બધું પાન બની ગયું, બધું થઈ ગયું, ખબર નહીં પડી. એટલે સાહેબ કોઈ પતા ચલા કે નહીં, यार नहीं समझ में आया. अरे वो नहीं मेरा माँ का, वो न मेरा भाई है न वो मेरे बहन है, वो मेरा माँ का बच्चा है. कौन वो. अरे मैं साहब. ये बात ये बढ़िया बताया आपने. कौन है. यानी मानो પુત્ર બાળક હોય પણ એનો નથી ભાઈ ને એનો બેન, તો કોણ હોવાનું, તો પોતે જ હોવાનું. તો પેલા એમ થયું કે આ પ્રશ્ન બહુ મોટો છે એટલે એને બેંકમાં જઈને પૂછ્યું. બેંકમાં બધાને પૂછી પડ્યો આ પ્રશ્ન, પણ શું થયું, કોઈ પેલો જવાબ આપે નહીં. કારણ કે એ બધા બુદ્ધિ વાપરવા જાય, મેનેજર નહીં વાપરતો તો એ લોકો હું કામ વાપરવાનું. વિચાર साहब कौन है वो. अरे वो लल्लू पान वाला. એને શું કહેવાનું હતું, મેનેજરે શું કહેવાનું હતું, હું પોતે જ. પણ શું કીધું, આપણી હાલત આવી જ છે, લલ્લુ પાન વાળા જેવી જ છે, મેનેજર જેવી જ છે. કેમ, આત્મા અવિનાશી છે. પણ ડોક્ટર એવું કહેતા હતા કે પેટમાં કઈક ગરબડ, પણ તું અવિનાશી છે, પેટમાં છે તું કમ દુખી થાય. ભગવાન કે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત. તારો ક્યારેય જન્મ થયો નથી, ક્યારેય મૃત્યુ થતું નથી. છતાં પણ આપણે જે અત્યારે જીવી રહ્યા છે એમાં શું છે, જન્મ અને મૃત્યુ જ ચાલી. જો સમજો, તમારી જ વાત છે. સંપૂર્ણ ગીતા કોની ચર્ચા કરે છે, સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની છે આત્મની ઈક્ષતે યોગ યુક્ત. આ સર્વભૂતો તમારામાં જ છે, તમે સર્વભૂતોમાં છે. આ ચર્ચા તમારી જ છે. જો સમજો, ભાઈ લલ્લુ પાન વાળાની નથી ચર્ચા. પણ છતાં પણ આપણને તો આત્મા કેવો લાગે, અજાણો જ લાગે. જયારે આત્માની ચર્ચા શરૂ થાય એટલે આપણને તો શું લાગે, વિચાર. શાસ્ત્ર પ્રમાણ છે, ગુરુ ઉપદેશ કરી રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે, છતાં પણ શું છે, આ આત્મજ્ઞાન થતું નથી. તો પછી બીજું કોઈક વિઘ્ન તો હોવું જ જોઈએ. ધારો કે હું તમને આ એક પુષ્પ બતાવું અને જો તમને પુષ્પ ન દેખાતું હોય, અથવા આ પુષ્પ તમને પીળા રંગનું દેખાય તો તમે શું કરો, એને પીળા રંગનું જ માનો. પણ જયારે હું એમ કહું નહીં આ તો લાલ ગુલાબ છે, તો તરત તમારે પ્રશ્ન કોના પર કરવો પડે, જો ખરેખર આ લાલ ગુલાબ છે અને હું કઉ છું મારી વાત પર તમને શ્રદ્ધા છે, તો તરત જ તમારે પછી પ્રશ્નાર્થ કોના પર ઉભો કરવો પડે, મારી આંખમાં કઈક તકલીફ છે. શાસ્ત્રમાં એના માટે કયો ન્યાય આપવામાં આવે, દ્વિચંદ્ર ન્યાય. બીજ નો ચંદ્ર આપણે જયારે જોઈએ, જો બે દેખાય ચંદ્ર, દ્વિચંદ્ર, તો બે ચંદ્ર છે, ચંદ્ર તો બે છે જ ને, તો તરત આપણે પ્રશ્ન કોના પર, સંશય કોના પર કરવો પડે, આપણી આંખ પર કરવો પડે. કારણ કે આંખ પ્રમાણ છે. જો સમજજો, તરત જ આપણે શું કરવું પડે, આ વાંચવામાં પણ એવું થાય કે પેલું વાંચતા હોઈએ આમ હાથ લાંબો તો કરીએ, તો પછી કેટલોક લાંબો કરીએ,
એટલે હાથ લાંબો થાય ને ત્યાં સુધી ડોક્ટર પાસે નહીં જઈએ. પછી એમ ખબર પડે કે હવે હાથ તો આનાથી વધારે લાંબો થાય એમ છે નહીં, પુસ્તક આનાથી વધારે દૂર જાય એમ નથી, એટલે શું કરવું પડે? ડોક્ટર પાસે જવું જ પડે. તે ડોક્ટર પાસે કેમ ગયા આપણે? આંખને બતાવવા માટે. જ્યાં સમજ એટલે જયારે શાસ્ત્ર છે, શ્રવણ કરી રહ્યા છે, જ્ઞાન થતું નથી, તેનો શું થયું? મનસા એવ બોધ. આ આત્મજ્ઞાન છેવટે તો તમારા મનમાં જ થવાનું, તમારી બુદ્ધિમાં જ છે. નિર્ણય તો તમારે કરવાનો છે કે તમે અજર અમર આત્મા છો. પણ જો એ નિર્ણય નથી થતો તો બુદ્ધિમાં ક્યાંક કોઈ પ્રકારની ખોટ હોવી જોઈએ. જેમ ચંદ્રમાં બે દેખાઈ રહ્યા છે, એને તિમિર ન્યાય કહેવાય. તિમિર એક દ્રષ્ટિ કહેવાય. તિમિર એટલે કે મોત્યો. આંખમાં મોત્યો હોય તો પેલા ચંદ્રમાં બે દેખાય. પણ જેવું તિમિર અપહન, જેવી રીતે મોત્યો કાઢી નાખવામાં આવે એટલે ફરીથી ચંદ્ર શું થાય? એક દેખાવામાં. એમ કોઈક પ્રકારથી આપણા અંતઃકરણમાં પણ કોઈક પ્રકારનો દોષ છે, જેને કારણે આ આત્મજ્ઞાન થતું નથી. તો પહેલો દોષ અંતઃકરણ મલિનતા કહેવાય. શું કહેવામાં આવે? મલિનતા, અશુદ્ધિ જેને કહેવામાં આવે. અને અશુદ્ધિની નિવૃત્તિ થઈ જાય તો જ પછી મન શુદ્ધ બને. એને જ વૈરાગ્ય કહેવાય. જો આ સમજજો બરાબર. શુદ્ધ મન, જો આગળ જોયું, જ્યાં જીહ્મ નથી, માયા નથી, કપટ નથી, અનૃતમ નથી, એ મન કેવું છે? નિર્મળ છે, સ્વચ્છ મન છે, સરળ છે. અને એવા જ મનમાં શું થઈ શકે? આત્મજ્ઞાન થઈ શકે. મલિનતાની નિવૃત્તિ કરવી પડે. ભગવદ ગીતામાં ભગવાન કહે છે એ મલિનતાને આપણે બે જ શબ્દમાં મૂકી શકીએ, રાગ અને દ્વેષ. ભગવાન રાગ દ્વેષ માટે ત્રીજા અધ્યાયમાં શું કહે છે? જ્ઞાનમાં આવૃત્ય તિષ્ઠતિ. આ રાગ અને દ્વેષ જ છે, આ કામ છે, આ ઈચ્છા છે, જે શું કરી રહી છે? તમારા અંતઃકરણને ઢાંકી દે છે. એ રાગ દ્વેષ છે જે તમારા મનમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ ઉત્પન્ન કરી રહ્યા છે, આસક્તિ ઉત્પન્ન કરે છે. અને એટલા માટે આ પહેલા અધ્યાયમાં જો સમજવાનું, પહેલા અધ્યાયમાં જે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પહેલી વસ્તુ શું બતાવી દીધી કે આ સંપૂર્ણ જગત પુનરાવર્તન થઈ રહ્યું છે. એમાં કોઈ જગ્યાએ આસક્તિ કરવાની જરૂર નથી. કોઈ એક દેશ, એક કાળ કે એક વસ્તુને આપણે પકડવાની જરૂર નથી. વૈરાગ્ય કેળવવો પડે. પણ વૈરાગ્ય કોને કરવાનું? ગુરુજીનો વૈરાગ્ય કામ નહીં આવે. જો સમજવા, ગુરુજીનો વૈરાગ્ય આપણને કામ નહીં આવે. આપણે વૈરાગ્ય કેળવવું પડે, છોડવું પડે આપણે. એટલે અહીંયા બહુ સુંદર ટીકાકાર કે છે કે ધારો કે વૈરાગ્ય તો થઈ ગયો, જ્યાં સમજ, પણ હજુ પણ બીજો એક વિઘ્ન છે કે વૈરાગ્ય છે, બધું છોડીને બેઠા છે, છતાં પણ મન શાંત રહેતું નથી, એકાગ્ર થતું નથી, ચિત્તની એકાગ્રતા નથી. જો આને માટે બહુ સુંદર ઉદાહરણ આમ આપવામાં આવે કે ધારો કે પેલું તપેલું હોય, એમાં તમે પાણી મૂકો તો તપેલાનું પાણી હોય અને સૂર્ય બરાબર તપતો હોય તો આપોઆપ જ એ પાણીમાં તમને શું દેખાય? પ્રતિબિંબ દેખાય. પણ ઢાંકેલું હોય તો દેખાય નહીં. ઢાંકેલું નથી, એ ખોલી નાખવામાં આવે. પણ એ મલિન હોય તો પછી ડોહળું પાણી હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ થાય. ચોખ્ખું છે, સ્વચ્છ છે, પણ હલતું હોય તોય નહીં. એમાં આપણું મન જે છે, જો એમાં વિક્ષેપ હોય તોય એમાં આપણને એક આત્મજ્ઞાન થઈ શકતું નથી. અને એટલા માટે આ એ વિક્ષેપની પણ નિવૃત્તિ આપણે કરવી. અરે એટલા માટે મલિનતાની નિવૃત્તિ એટલે કે વૈરાગ્ય કેળવવો પડે. અને વિક્ષેપની નિવૃત્તિ માટે ઉપાસના કાંડ છે. જો હવે સમજો, કર્મકાંડ જે છે, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિ કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થઈ જાય.
પણ અંતઃકરણ શુદ્ધ થવા માત્રથી આત્મજ્ઞાન નહીં થાય. તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે, એ આત્મામાં જ મનને એકાગ્ર કરીને અન્ય કોઈનું ચિંતન આપણે ન કરીએ. આમ એકાગ્રતા કેળવવી પડે. જો એટલા માટે જ આ જપ તપ અને આ બધી વસ્તુ શાના માટે છે? આ એકાગ્રતા માટે. ધ્યાન શાના માટે છે? એકાગ્રતા માટે. એટલા માટે ધ્યાન નકામું નથી. જો સમજો, ધ્યાન તો આવશ્યક જ છે, પણ ધ્યાનથી જ્ઞાન થઈ જાય એ સંબંધ આપણે ખોટો જોડી રહ્યા. સમજ, જયારે હું એમ કહું કે ધ્યાન નકામું છે તો કઈ દ્રષ્ટિએ નકામું છે? આત્મજ્ઞાનની દ્રષ્ટિએ નકામું છે. મનને એકાગ્ર કરવા માટે ધ્યાન ઉપયોગી જ છે. કોઈ વસ્તુ નકામી નથી, જો સમજજો. પણ એની એક શું છે? મર્યાદા. શરીર યોગ્ય નહીં હોય તો પંચકર્મ ઉપયોગી જ છે. આપણે પ્રાણાયામ ઉપયોગી છે. ઊંઘ સારી નહીં આવતી હોય, આપણે પ્રાણાયામ કરીએ, સરસ મજાની ઊંઘ આવી જ જાય. સમજો, શરીરમાં દુખતું હોય, યોગાસન વ્યવસ્થિત રીતે કરીએ તો શરીરના સ્નાયુઓ પણ સારા રહે. આમ બધી જ વસ્તુ ઉપયોગી છે, પણ એને સીધું આપણે આત્મજ્ઞાન સાથે જોડી દેવાની જરૂર નથી. કારણ કે આત્મજ્ઞાન તો શાસ્ત્ર શ્રવણથી જ છે. પણ આત્મજ્ઞાન પણ ક્યારે થશે? ચિત્ત એકાગ્ર હશે અને ચિત્તમાં કોઈ પ્રકારની મલિનતા નહીં હોય. તો એટલા માટે હું કહું કે તમે જો અમને યાદ છે, અમે જયારે બહુ નાની ઉંમરમાં સ્વામીજી પાસે જતા રહેલા, સ્વામીજી અમને બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, ક્યારેય હરિદ્વાર, ઋષિકેશ કે કાશી નહીં જવાનું. જો વિચારી દો, સામાન્ય રીતે તો આપણે શું માનીએ? ઘર બહાર છોડીને ક્યાં પહોંચી જવાનું? કાશી, હરિદ્વાર કે ઋષિકેશ. અને અમારા સ્વામીજીનો સીધો નિયમ હતો, ક્યારેય નહીં જવાનું. જો વિચારી. એટલે ઘણી વાર અમને એવું થાય કે સ્વામીજી ઋષિકેશમાં તો આપણો આશ્રમ છે, ત્યાં જઈને રહેવા દો કે નહીં. તમે જ્યાં છો ઘરમાં જ રહો. તમારા શહેરમાં જે સ્વામીજી છે, જે મારા શિષ્ય છે, એની પાસે તમે શાસ્ત્ર ભણતા રહો, પણ ઋષિકેશ નહીં. જો વિચાર. કેમ કે તમે ઋષિકેશ, હરિદ્વાર ને કાશી જાઓ ને, પંડિતો ઘણા છે. કાશીમાં જાઓ ને તો શેરી શેરીએ તમને બધા પંડિતો જોવા મળે. આ શાંકર ભાષ્ય નહીં, આપણને તો મંત્ર યાદ નથી રહેતા, એ લોકોને તો મંત્ર જ નહીં, શાંકર ભાષ્ય કંઠસ્થ છે. પંડિતો છે, પણ વૈરાગ્ય એક ટીપું નથી. એ લોકોની દ્રષ્ટિ તો ક્યાં હોય? આ શેઠ પાસે હું કેટલા પડાવું. જો વિચાર, શાસ્ત્ર છે પણ આત્મજ્ઞાન નથી. એટલે સ્વામીજી કે આવા પંડિતને ચક્કરમાં તમે પડ્યા તો આત્મજ્ઞાન શું થશે? બાજુએ રહેશે. વૈરાગ્ય નથી. શું છે? વૈરાગ્ય ત્યાં. બે જ રીતે તમે ઋષિકેશ, હરિદ્વારમાં, બીજા અનેક પ્રકારના, કાશીમાં પણ સાધુઓ જુઓ ને, બસ પેલા સાધુના કપડા પહેરી લીધા હોય, રખડતા રહે. એ લોકો શું કરતા હોય? રખડતા હોય, શાસ્ત્ર અધ્યયન જ નથી કરતા. એટલે સ્વામીજી મજાકમાં એવું કે ત્યાં ગયા ખરા ઘર બહાર છોડીને, પણ ત્યાં જઈને શું કરવાનું? હિમાલય દંત મંજન ચાલુ કરે. જો વિચાર, અહીંયા ઘરનું પોષણ કરવા તૈયાર નથી અને ત્યાં જઈને શું કરે છે? અહીંયા કર્તવ્ય કર્મનું પાલન કરવા તૈયાર નથી અને ત્યાં જઈને હિમાલય દંત મંજન શરૂ કરે. એનું કલ્યાણ થશે? અહીંયા ઘરમાં એ કામ કરવા તૈયાર નથી, અહીંયા ઓફિસમાં કામ કરવા તૈયાર નથી અને ત્યાં આશ્રમમાં જઈને આશ્રમનો હિસાબ કરે. જો એમ નહીં માનતા કે આશ્રમમાં હિસાબ કરે એટલે પુણ્ય મળવાનું. આ વિચારી દો, આ બધા ખોટા ખ્યાલો છે. સ્વામીજી કે ઋષિકેશ ગયા પછી જો આશ્રમમાં હિસાબ જ તમે કરવાના હોય, શાસ્ત્ર અધ્યયન જ નહીં કરવાના હોય, તપશ્ચર્યા જ નહીં કરવાના હોય, તે બધી વસ્તુ શું છે? ભાગેડું વૃત્તિ છે, પલાયનતા છે. સમજજો, ભગવાન તો એને માટે ચોખ્ખી જ ના પાડે. આ સમજ. ત્યાં જઈને પછી પેલો વીણાના ક્લાસ ચાલુ કરે. જો આ જોયા હોય ને, એટલા માટે ફરી આવો ને તો ખબર પડે ત્યાં કેવા કેવા પ્રકારના સાધુઓ છે. એમને શાસ્ત્ર ચિંતનમાં, તપશ્ચર્યામાં કોઈ રસ નહીં.
પેલો કાલી કમલી વાળાએ બાપુ અન્નક્ષેત્ર ખોલી દીધું હોય, કૈલાસ આશ્રમ નું અન્નક્ષેત્ર ચાલતું હોય, એટલે જઈને શું કરી આવવાનું? ભિક્ષા લઈ આવવાનું. શિયાળો આવે એટલે કોક ને કોક શેઠ ધાબળા આપી જ જાય એટલે ધાબળો લઈ લેવાનો. આપડે જે દાન કરવા વાળા ઘણા મળી જાય એટલે શું કરવાનું? ભિક્ષાનું પાત્ર હવે તો કમંડળું જોવા નહીં મળે. સમજવાનું? એટલે લોકો શું કરતા, આ પેલા હેન્ડલ વાળા પેલા ડબ્બા હોય ને એ બધા સાધુઓને ભિક્ષા માંગવા વાળા સાધુઓ હોય એને જઈને વેચી આવે. આપણી પાસે બીજા 2-4 ડબ્બા મળી તો ત્યાં જઈને લો ને બધું તમને મળી જાય. એમ નહીં માનતા કઈ નહીં મળે કે અનેક પ્રકારના આશ્રમો છે, અનેક પ્રકારના અન્નક્ષેત્ર ચાલી જ રહ્યા છે. પણ ત્યાં ગયા પછી જો તમે જપ તપ નથી કરતા, અનુષ્ઠાન નથી કરતા, શાસ્ત્ર અધ્યયન નથી કરતા, તો પછી એ જીવન શું છે? વ્યર્થ છે. જો સમજો, એકાગ્રતા નથી, વૈરાગ્ય નથી. શંકરાચાર્યજી એમ નહીં માનતા આ અત્યારે છે, આ કળિયુગ નો પ્રભાવ છે એમ નહીં, ત્યારે આવું જ હતું. શંકરાચાર્યજી પણ શું લખી ગયા? જટિલો મુંદી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્ય નપિતન પશ્યતિ મૂઢ. કેમ મૂઢ છે? ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. આ બધા વેશ શાના માટે છે? ઉદર. આ પલાયનતા છે. ત્યાં સમજજો. એટલા માટે કહું, સાધુ બની જવાથી જ્ઞાન થતું નથી. મનમાં એકાગ્રતા આવે છે કે નહીં એ મહત્વનું છે. વૈરાગ્ય કેળવાયો કે નહીં એ મહત્વનું. ઘણા લોકો અહીંયાથી ભાગીને ઋષિકેશ જાય, પણ ત્યાં ઋષિકેશ જઈને પેલો પોસ્ટકાર્ડ લખે ઘેરે, ત્યાં વિચારી ગયો અહીંથી તો ભાગી જ ગયો, એટલે ઘરવાળા ચિંતા જ કરતા હોય અને પછી પોસ્ટકાર્ડ લખે. સ્વામીજી કે પોસ્ટકાર્ડ એટલા માટે લખ્યો કે એ લોકોને ખબર પડે કે એ ઋષિકેશ છે, એટલે આ લોકો ઋષિકેશ જાય એને લેવા. જો સમજ 4 દાડા કાલી કમલી વાળાની દાળ ને રોટી ખાવ ને એટલે ઘરની દાળ ભાત યાદ આવી જ જાય. સવારને 10 વાગે તમને દાળ ને રોટી મળે અને સાંજે 4 વાગે રોટી ને દાળ મળે. એનાથી ત્રીજું કોઈ મળે જ નહીં. સમજવું? એટલે 2 દાડા દાળ રોટી કાલી કમળી વાળાને ખાય ને એટલે પછી ઘર યાદ આવે. તો પાછું ઘરે તો અવાય ને. ઇજ્જત કા સવાલ. શું કહેવાય? એટલે શું કરવાનું? હું અહીંયા ખુશ છું, મારી ચિંતા કરશો નહીં. સમજજો, વાક્ય તો પાછા આવવા દો. મને આવીને લઈ જાવ એવું તો લખાય જ નહીં. એટલા માટે આ 3 છે: અવિદ્યા છે, વિક્ષેપ છે અને મલિનતા. મલિનતાની નિવૃત્તિ તો કર્તવ્ય કર્મના પાલનથી જ છે. ગમે એટલા બીજા ઉપાય કરી આવો ને તો કરી આવો. રાગ દ્વેષની નિવૃત્તિ કઈ રીતે થાય છે? ભગવાન શું કહે છે? પોતાના કર્તવ્ય કર્મના પાલનથી જ રાગ દ્વેષ પર તમે પ્રભુત્વ મેળવી શકો. અને જ્યાં સુધી રાગ દ્વેષ પડ્યા છે બુદ્ધિમાં ત્યાં સુધી આ તત્વ જ્ઞાન અશક્ય છે. જો વિચારી, સંપ્રદાય પણ આપણને શું આપે છે? રાગ દ્વેષથી નિવૃત્તિ આપે છે કે રાગ દ્વેષ આપે છે? વિચારી. અમારો સંપ્રદાય શું? તમારો સંપ્રદાય કેમ આપણે સનાતન ધર્મ નથી કહી શકતા? શા માટે તમે એક નવો સંપ્રદાય ઉભો કરો? નવો સંપ્રદાય એટલે નવા રાગ દ્વેષ જ છે. સમજો, હું સનાતન ધર્મ, કોઈ પણ વ્યક્તિ પૂછે તમે એમ કેમ નહીં કહી શકો હું હિન્દુ છું, હું સનાતન ધર્મનું પાલન કરું? આ સમજો. એ પણ શું કરે છે? રાગ દ્વેષ જ ઉભા કરે. આમ જે રાગદ્વેષની નિવૃત્તિ માટે આપણે મહાત્મા પાસે જઈએ અને એ જ મહાત્મા આપણને શું આપે છે? નવા રાગ અને દ્વેષ આપે. આ સમજો, આ હકીકત છે. એટલે અહીંયા ઘડી ટીકાકાર બહુ સુંદર કે છે કે આ બીજો પ્રશ્ન જે ભાર્ગવ પૂછી રહ્યા છે, શા માટે પૂછી રહ્યા છે અને એ પ્રશ્ન દ્વારા આપણે શું સિદ્ધ કરવાનું છે? તો કે છે અહીંયા ઘડી આ પ્રાણની ઉપાસના છે. કેમ? ચિત્તની એકાગ્રતા એ ઉપાસનાથી જ આવે. સંસારના પુનરાવર્તનની ગતિનું શ્રવણ કરીને વૈરાગ્ય આવે અને આ પ્રાણની ઉપાસના દ્વારા જ મનને શું કરવાનું છે? એકાગ્ર કરવાનું.
જ્યાં સુધી આપણી બુદ્ધિ એકાગ્ર થતી નથી, જ્યાં સુધી આપણી બુદ્ધિમાંથી રાગ દ્વેષની નિવૃત્તિ થતી નથી, આત્મજ્ઞાન શું છે? અશક્ય છે. જો આ સમજજો. એટલે પહેલા 3 પ્રશ્ન દ્વારા, જો આ બીજો પ્રશ્ન નહીં, ત્રીજો પ્રશ્ન પણ એના માટે જ છે. પહેલા 3 પ્રશ્ન દ્વારા આપણી ચિત્તની ભૂમિકાને શું કરે છે? તૈયાર કરે છે. અને ત્યાર પછી ચોથા પ્રશ્નથી આ બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે. કારણ કે પહેલા 3 પ્રશ્ન શું કરે છે? આપણા અંતઃકરણનું નિર્માણ કરે. જો આ નવરાત્રી પણ શું છે? પહેલા 3 દિવસ દુર્ગાની પૂજા આપણે કરીએ, જેને કારણે દુર્ગા શું કરે છે? આપણા અંતઃકરણમાં રહેલા જે દુર્ગુણો છે, જો આ દુર્ગુણ એને જ અસુરો કહેવાય. એક એક દુર્ગુણ, એક એક જે આ બધા દાનવો કે અસુરો છે, બધા શું છે? એક એક દુર્ગુણનું પ્રતીક છે. તો એ દાનવોનો નાશ કરનાર જે દુર્ગા છે, એ દુર્ગાની ઉપાસના દ્વારા આપણા મનના દુર્ગુણોને આપણે શું કરીએ છીએ? નાશ કરીએ. જો દુર્ગુણો હશે તો સદગુણો આવી શકે એમ છે જ નહીં. એટલે દુર્ગુણોનો નાશ કર્યા પછી 3 દિવસ આપણે શું કરીએ છીએ? માં લક્ષ્મી એટલે સદગુણની ઉપાસના. એ સદગુણો આપણામાં આવે, અને જો સદગુણ હશે તો જ પછી વિદ્યા શક્ય બને. એટલે 3 દિવસ પછી શાની ઉપાસના છે? માં સરસ્વતીની ઉપાસના. અને આજે વિજયાદશમી છે, વિદ્યાના આરંભનો દિવસ કહેવાય. દુર્ગુણ પર સદગુણનો વિજયને શું કહેવાય? વિજયાદશમી. અને જ્યાં સદગુણ હોય ત્યાં જ પછી આ વિદ્યાનો આરંભ થઈ શકે. આજે વિદ્યારંભ દિવસ કહેવાય વિજયાદશમી. એટલે આપણે તો ચોપડા પૂજનમાંથી, દુકાનની ઉદઘાટનમાંથી આ બધું આપણો અર્થ અને કામમાં જ પહોંચી જાય. જો તમે ખરેખર તો આજે શું છે? વિદ્યા આરંભ દિવસ છે. ગઈકાલે સરસ્વતી પૂજન કર્યું, આજે નવો પ્રશ્ન આપણે શરૂ કરી રહ્યા છીએ. બધું ભગવાન ગોઠવી આપે. આમ એ વિદ્યા ક્યારે શક્ય બને? દુર્ગુણની નિવૃત્તિ થાય અને સદગુણની સ્થાપના. અને એટલા માટે અહીંયા બહુ સુંદર ટીકાકાર જે છે આનંદગીરી મહારાજ થઈ ગયા. એ આનંદગીરી મહારાજ શંકરાચાર્યજીના ભાષ્ય પર પણ એ ટીકા લખે. એટલે એ બહુ સુંદર રીતે સમજાવે છે કે આ પ્રકારથી પૂર્વમ ગતિ શ્રવણે વિરક્તસ્ય આપી, ગતિનું શ્રવણ કર્યું. આ અનેક પ્રકારની ગતિ, આ ગતિ થતી રહે છે આપણી. અનેક પ્રકારથી આપણે પુનરાવર્તન કરતા રહીએ છીએ. એવું જયારે આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં શું થઈ જાય છે? વૈરાગ્ય આવે કે આવા સંસારમાં તો આપણે જીવવું નથી. પણ વૈરાગ્ય આવ્યા પછી પણ ચિત્ત એકાગ્રમ વિના, ચિત્તની જો એકાગ્રતા નહીં હશે તો વક્ષ્યમાણમ આત્મજ્ઞાન સિદ્ધિ ન ભવતી. આ જે આત્મજ્ઞાનને ઉપદેશ કરવામાં આવશે એ આત્મજ્ઞાન સિદ્ધ થઈ શકે એમ છે જ નહીં. અને એટલા માટે જ કહે છે મંદાનામ ફલ વિશેષાર્થમ પ્રાણ ઉપાસનાર્થમ પ્રશ્નદ્વયમ આરભ્યતે. આ બીજો પ્રશ્નનો આરંભ શાના માટે કરવામાં આવ્યો? કે આ પ્રાણની ઉપાસના બતાવવામાં આવી છે. એ પ્રાણની ઉપાસના દ્વારા જ આપણા મનને શું કરવાનું છે? એકાગ્ર કરવાનું. જા સમજો. આમ આ પહેલો પ્રશ્ન એ વૈરાગ્ય માટે છે, બીજો પ્રશ્ન ચિત્તની એકાગ્રતા માટે. જય શંકરાચાર્યજીનું ભાષ્ય છે. પ્રાણ અત્તા પ્રજાપતિ ઇતિ ઉક્તમ. આ પ્રાણ અત્તા છે, સંપૂર્ણ જગતનો ખાનારો છે, ભોગતા છે. એ જ સર્વ છે. આ પ્રાણ જ સર્વ છે. આપણે જોઈએ આદિત્યમેવ સર્વમ, એ જ સર્વ છે. સંપૂર્ણ જગતનો ભોગતા છે એ પ્રાણ છે, આદિત્ય છે. એ કોણ છે? પ્રજાપતિ એવ. એ પણ પ્રજાપતિ જ છે. એ પ્રાણ જે છે એ પણ કોણ છે? પ્રજાપતિ જ છે. વિધિ ઉક્તમ તસ્ય પ્રજાપતિત્વમ અતૃત્વમ ચ અસ્મિન શરીરે અવધારયિત્વમ. તો કે છે એ જે ભોગતા જે પ્રજાપતિ, જો આ સમજો, આ પેલું લલ્લુ પાનવાળા જેવું નહીં થવું જોઈએ. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે. જે પ્રજાપતિ છે, જેમાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ, એ પ્રાણ જ ભોગતા છે. એ પ્રાણ જ કોણ છે? તો કે એ જ સર્વ છે. જો સમજ, પ્રજાપતિમાંથી પ્રાણ ઉત્પન્ન થયો, એ જ પ્રાણ સંપૂર્ણ જગતનો અત્તા એટલે કે ખાનારો છે, ભોગતા.
પણ એ ભોગતા કોણ છે? પાછો પેલો ત્રીજો પુરુષ તે જ થઈને ઉભો રહી જાય. તે એટલે કોણ છે? ત્રીજો પુરુષ છે. એટલે શંકરાચાર્યજી કે છે અસ્મિન શરીરે અવધારયિતવ્યમ. એ ભોગતા ક્યાં છે? બહાર નથી. ક્યાં છે? આ જ શરીરમાં છે પ્રાણ. અહીંયા જ છે એ પ્રાણ. એ ત્યાં નથી. જો સમજ. હંમેશા આજે આપણે પહેલો પ્રશ્ન ભણ્યો ને એટલે આપણને શું લાગે? એક પ્રજાપતિ છે, એમાંથી પેલા રઈ અને પ્રાણ ઉત્પન્ન થયા. રઈ અન્ન છે, ચંદ્રમા છે, પ્રાણ આદિત્ય છે, ભોગતા. એ બધું ક્યાં લાગે છે આપણને? અન્ય અન્ય બુદ્ધિ છે, ભિન્ન બુદ્ધિ છે. એટલે શંકરાચાર્યજી કે છે એ પ્રાણ ત્યાં નથી. અસ્મિન શરીરે, આ જ શરીરમાં એ પ્રાણ કામ કરી રહ્યો છે. આ જ શરીરમાં એ પ્રાણ રહીને સંપૂર્ણ જગતને ભોગવી રહ્યો છે. એ ભોગતા છે, દ્રષ્ટા છે. જો આ સમજ. બીજી સૂક્ષ્મ વસ્તુ સમજી. આ પુષ્પ તમે જયારે જુઓ ને એટલે તમારું નામ પડે દ્રષ્ટા. બરાબર? તમે મને સાંભળી રહ્યા છો એટલે તમારું નામ પડ્યું શ્રોતા. આ પુષ્પ જે છે, જો આ સમજો, આ બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે, બહુ જ સમજવાની વસ્તુ. તમે દ્રષ્ટા છો, બરાબર? પણ જ્યાં તમે એમ કહો એની સુગંધ સરસ છે, એનો રંગ સરસ છે, મને આ ગુલાબ બહુ ગમે છે, જો સમજો, આટલું એમાં આવી જાય એટલે તમે દ્રષ્ટામાંથી હવે કોણ બની ગયા? ભોગતા બની ગયા. તો મને કહો, દ્રષ્ટા અને ભોગતામાં શું ફરક? સમજે છે? આ દ્રષ્ટા છે. આ પુષ્પના તમે દ્રષ્ટા છો. જો સમજ. જ્યાં એમાં તમારા રાગ દ્વેષ ઉમેરાઈ ગયા તમે કોણ બની ગયા? એટલે જેને આપણે ભોગતા કહીએ છીએ ને, જો હવે સમજો, દ્રષ્ટા એટલે કે એને જાણનારો. દ્રષ્ટા એટલે એને જાણનારો, જ્ઞાતા કહેવાય એને. તો તમે તો ફક્ત જ્ઞાન મેળવનાર જ છો. જ્ઞાન જ છે તમને. આ પુષ્પનું તમને જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાનમાં જયારે તમારા રાગ દ્વેષ ઉમેરાઈ ગયા તમે કોણ બની ગયા? ભોગતા બની ગયા. તમે તો એ ચૈતન્ય આત્મા છો જે આ ફૂલને પ્રકાશિત કરી રહ્યા છો. આટલું જ છે. જ્ઞાતા માત્ર છો તમે. આપણે આગળ જોઈ ગયા કે પહેલા આ પુષ્પ છે અને પછી પુષ્પને હું જાણું છું. આટલી જ હકીકત છે. જો સમજ. પણ એમાં જયારે તમારા રાગ દ્વેષ ઉમેરાઈ ગયા એ દ્રષ્ટા કોણ બની ગયો? ભોગતા બની. મને તો જગદીશસિંહ નું ભજન બહુ ગમે. શ્રોતા કોણ બની ગયો? ભોગતા બની. મને તો આ પોપ સંગીત ગમતું જ નથી. શ્રોતા કોણ બની ગયો? દ્વેષતા બની ગયો. દ્વેષ કરનારો બની ગયો. સમજ. તમે તો એક ચૈતન્ય આત્મા છો જે સર્વને એક સમાન રીતે પ્રકાશિત કરનારા. પછી એ ગટરનું પાણી હોય કે શુદ્ધ ગંગાજળ હોય, તમે તો કોણ છો? સાક્ષી ચેતા કેવલ નિર્ગુણશ્ચ. તમે સાક્ષી ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આંખની દ્રષ્ટિએ દ્રષ્ટા બની ગયા, કાનની દ્રષ્ટિએ શ્રોતા બની ગયા, જીહવાની દ્રષ્ટિએ કોણ બની ગયા? એ સ્વાદ લેનારા બની ગયા. શ્રોતા. મનની દ્રષ્ટિએ મનતા, વિચાર કરનારા મનતા બની ગયા. બુદ્ધિની દ્રષ્ટિએ જ્ઞાતા બની ગયા. એક જ ચૈતન્ય છે જે શું કરી રહ્યો છે? દ્રષ્ટા, શ્રોતા, વક્તા, મનતા, જ્ઞાતા અનેક રૂપ ધારણ કરી રહ્યું. જો સમજો, એક જ ચૈતન્ય જે ક્યાં છે? અસ્મિન શરીરે. આ જ શરીરમાં એ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. આ શરીરમાં એક ચૈતન્ય શું છે? પ્રાણ રૂપે, ભોગતા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું. આમ એ પેલો અન્ય બુદ્ધિ જે છે, બહિર્મુખતા જે છે, જ્યાં સમજ, રાગદ્વેષને કારણે મલિનતા છે.
એટલે એ જ રાગદ્વેષ આપણને બહિર્મુખ બનાવી દે છે. એ બહિર્મુખતાને કારણે જ આપણામાં અનેકતા વિક્ષેપ આવી જાય. એટલે વિક્ષેપનું કારણ શું છે? આ અન્ય બુદ્ધિ છે. અન્ય જ્ઞાન કહ્યું ને એટલે તરત આપણી બુદ્ધિ શું થવાની? ત્યાં વિક્ષેપ તો થઈ જ જાય. એ વિક્ષેપ છે. વિક્ષેપ એટલે કે આત્માથી અન્યના દર્શન કરવા, એને શું કહેવાય? વિક્ષેપ છે. જો આત્મામાં એકાગ્ર થઈ ગયું, શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા શ્રી કૃષ્ણમાં એ એકરૂપ થઈ ગયું તો એકાગ્રતા છે. પણ શ્રી કૃષ્ણને બદલે બીજે એ દ્રષ્ટિ ગઈ તો પછી એને શું કહેવામાં આવે? વિક્ષેપ કહેવામાં આવે. અને એટલા માટે આ પ્રાણની ઉપાસના શાના માટે કરવામાં આવી છે? તો કે આ પ્રાણની ઉપાસના દ્વારા આપણા મનને એકાગ્ર બનાવી દઈએ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા એક જ છે, જે સર્વનો ભોગતા છે, જે પ્રાણ છે. આમ પણ કે એ પ્રાણ પણ કેવો છે? તો એ પ્રાણ કોણ છે અને પ્રાણ કેવો છે એનો અહીંયા આગળ પહેલા શું કરવામાં આવે છે? નિર્ણય કરવામાં આવે. એટલે જો આ પ્રશ્ન પણ બહુ સુંદર છે. એટલામાં ભાર્ગવ વૈદર્ભી જે છે એ પ્રશ્ન પણ શું પૂછે છે? અથઃ એનમ ભાર્ગવ વૈદર્ભી પ્રપચ્છ. આ ભાર્ગવ જે વૈદર્ભી એટલે કે વિદર્ભ દેશમાં રહેનારા જે ભાર્ગવ છે, જે ભૃગુના પુત્ર છે, એમણે બીજો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન શું છે? ભગવાન કતિએવ દેવાહ પ્રજામ વિધારયન્તે. પ્રજામ એટલે કે આ શરીર. પ્રજા એટલે આ જે શરીર છે કે કેટલા દેવતાઓ, કતિ એટલે શું છે? કેટલા. કેટલા દેવતાઓ આ શરીરને ધારણ કરે છે? વિધારયંતે એટલે ધારણ કરે. જો સમજો, તમે ભલે એમ માનતા હોય કે તમે આ શરીરનું ધારણ કરી રહ્યા છો, હકીકતમાં ધારણ કરનારા કોણ છે? આ દેવતાઓ છે. જ્યાં સમજ, આ તમારું શરીર જેને અધ્યાત્મ કહેવાય. આ શરીરને શું કહેવામાં આવે? અધ્યાત્મ કહેવાય. આ જગત છે એને અધિભૂત કહેવાય. પણ અધ્યાત્મ અને અધિભૂતને જે જોડનાર છે એને અધિદૈવ કહેવામાં. એ જ ઉદાહરણમાં પુષ્પ અધિભૂત છે, તમારી આંખ અધ્યાત્મ છે. પણ જ્યાં સુધી આ ચક્ષુના દેવતા સૂર્યનો અનુગ્રહ થતો નથી ત્યાં સુધી આ પુષ્પનું જ્ઞાન તમને થઈ શકે નહીં. તો આ અધિભૂત પુષ્પ અને અધ્યાત્મ ચક્ષુને જોડનાર કોણ છે? સૂર્ય દેવતા, ચક્ષુ દેવતા. હું બોલું છું, શબ્દ અહીંયા છે અને અધિભૂત કહેવાય. તમારી કર્ણેન્દ્રિય અધ્યાત્મ કહેવાય. પણ દિગ દેવતાના અનુગ્રહથી તમે શ્રવણ કરી શકો. આમ આ સંપૂર્ણ શરીરને ધારણ કરનાર જે છે એ દેવતાઓ છે. દેવતાઓને કારણે જ આ બધો વ્યવહાર થઈ રહ્યો. ભલે આપણને એમ લાગે હું કરું છું, પણ હકીકતમાં શું છે? એ કરનાર બીજો છે. એટલા માટે રુદ્રીમાં બહુ સુંદર વાક્ય કે આ જે હાથ છે ને એ હાથના પણ દેવતા ઇન્દ્ર દેવતા કહેવાય. હાથના દેવતા કોણ છે? ઇન્દ્ર દેવતા. પગના દેવતા કોણ છે? વિષ્ણુ છે. આ બધા દેવતા. એટલે ત્યાં ભગવાનને આપણે એવું કહીએ અયમ મે હસ્તો ભગવાન. ભગવાન આ મારો હાથ છે. જુઓ, અયમ મે ભગવત્તર. આ મારો હાથ ભગવાનથી શ્રેષ્ઠ છે. વિચારી દો, ભગવાનને અભિષેક કરતા કરતા અભિષેક કરીએ એટલે અભિષેક કરતા કરતા શું કહે છે? અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર. આ ભગવાન કરતા વધારે વિશેષ છે આ હાથ. અભિષેક કરતા કરતા જ બોલો. કોને અભિષેક કરીએ? અને અભિષેક કરતા કરતા શું કહીએ? આ મારો હાથ તમારા કરતા વિશેષ. જો વિચારી કેમ? જો આપણે સાંભળી લીધું તો કેમ નહીં પૂછીએ? આપણી મુશ્કેલી શું છે? તો કેમ પ્રશ્ન નથી. એવું કેમ કીધું? અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર. કેમ? કે આ હાથ એટલે કર્મ છે. હાથ કોનું પ્રતીક છે? કર્મનું પ્રતીક. કે ભગવાન
આજે કર્મ દ્વારા હું પુરુષાર્થ કરીને પણ તમને પ્રાપ્ત કરી શકું. જો આ કર્મ એટલે પુરુષાર્થ છે. એટલે ભગવાન તમે તો સર્વવ્યાપી છો, પણ હું તમને શું છે મારા પુરુષાર્થ દ્વારા તમને પ્રાપ્ત કરી શકું. આ મારા હાથ પર મને વિશ્વાસ છે. જો આ કર્મ પર પહેલા વિશ્વાસ આપે, આપણને આપણા પર જ વિશ્વાસ નથી. સમજ, આપણે કંઈ પણ કરીએ તો 5 ને પૂછીને કરીએ, અને કર્યા પછી પાછું મનમાં તો શંકા જ હોય. આપણે છોકરા છોકરીને ગોઠવીએ ને એમાં આ જ મુશ્કેલ. એટલે 25 ને પૂછીને કરીએ, અને લગ્ન થવાના હોય ને તેને આપણે દાડા પાછી શંકા જ હોય મનમાં, અમારી પૂરી ઠેકાણે તો પડે ને. જો સમજ, ભગવાનથી શ્રેષ્ઠ એટલે શું છે? આ હાથ પર મને વિશ્વાસ છે, મારા કર્મ પર, મારા મન બુદ્ધિ પર શું છે મને વિશ્વાસ છે. એના દ્વારા હું તમને પ્રાપ્ત કરીશ. પણ આ હાથના પણ દેવતા કોણ છે? ઇન્દ્ર. આમ આ સંપૂર્ણ શરીર કોના કારણે ધારણ થઈ રહ્યું છે? આ દેવતાઓને કારણે. અને એટલા માટે ભાર્ગવ શું પૂછે છે? ભગવાન, હે ગુરુ, હે ભગવાન, કતિ એવ દેવા પ્રજામ વિધારયંતે. કેટલા દેવતાઓ આ શરીરને ધારણ કરે છે? જો આપણે તો દેવતાઓ એમ કહીએ ને, પેલા 33 કરોડ દેવતાઓ જ ગણવાના, સમજવાના. પછી શું કે છે? કતર એતત પ્રકાશયંતે. તો કે આ બધા જે દેવતાઓ જે છે એ દેવતાઓ જે પ્રકાશિત થઈ રહી, જો સમજો, પ્રકાશિત થઈ રહ્યા એટલે કે એમની હાજરીની અભિવ્યક્તિ થઈ રહી. એટલે કે છે કતર એતત પ્રકાશયંતે. કોણ એમને પ્રકાશિત કરે છે? એટલું જ નહીં, કહ પુનઃ એશામ વરિષ્ઠ. આ બધા દેવતાઓમાં વરિષ્ઠ શ્રેષ્ઠ કોણ છે? પ્રધાન દેવતા કોણ છે? આટલા બધા દેવતાઓ છે, એમને કોણ પ્રકાશિત કરનાર છે? અને એ બધામાં પ્રધાન દેવતા કોણ છે? 3 પ્રશ્ન પૂછવામાં આવે છે. સમજો, કેટલા દેવતાઓ આ શરીરને ધારણ કરે છે? એ દેવતાઓને પ્રકાશિત કરનાર કોણ છે? અને આ દેવતાઓમાં શ્રેષ્ઠ દેવતા કોણ છે? આમ આ પ્રશ્ન પૂછવામાં આવે. હવે આગળ કે છે તસ્મૈ સ હોવાચ. જય શંકરાચાર્યજી બહુ સુંદર કે છે, કતરે બુદ્ધિ ઇન્દ્રિય કર્મેન્દ્રિય વિભક્તા નામ એતત પ્રકાશનમ. કેટલા દેવતાઓ આ શરીરને ધારણ કરે છે? એટલું જ નહીં, કતરે, કતરે એટલે શું છે? કોણ? બુદ્ધિ ઇન્દ્રિય. બુદ્ધિ ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય. બુદ્ધિ ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય. 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. એટલે શંકરાચાર્યજી કે છે કતરે બુદ્ધિ ઇન્દ્રિય કર્મેન્દ્રિય વિભક્તા નામ એતત પ્રકાશનમ સ્વ માહાત્મ્યમ પ્રાખ્યાનમ પ્રકાશયંતે. પોતાનો મહિમા કોણ પ્રગટ કરી રહ્યું છે? કોનો મહિમા અહીંયા પ્રકાશિત થઈ રહ્યો છે? આંખ જુએ છે, જો વિચારી. આજે બહુ સુંદર, આપણે જેને સીધું જુએ છે ને એમાં કંઈક બીજું પણ હોય, એમાં કંઈક સૂક્ષ્મ પણ હોય. આજે પેપર વાંચીએ ને ત્યારે 2 લીટીની વચ્ચે વાંચી લેવાનું, એવું કહેવાય. રીડ બિટવીન ધ લાઇન્સ. એટલે કે એમાં શું કહેવામાં, એનો ઉદ્દેશ શું છે, એમાં કયો મેસેજ આપવામાં આવ્યો છે એ આપણે જાણવું પડે. એ જ રીતે આ દેવતાઓ કોણ છે એમ જાણીને અટકવાનું નથી. કોને કારણે આ દેવતાઓ કામ કરી રહ્યા છે? કોની કૃપાથી આ દેવતાઓ પણ ચાલી રહ્યા છે? આ શરીરને પ્રકાશિત કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી કે છે સ્વમાહાત્મ્ય પ્રખ્યાનમ પ્રકાશયંતે. શંકરાચાર્યજી કે છે પહેલા તો દરેક દેવતાઓ પોતપોતાને મહિમા દર્શાવે. દરેક પ્રકાશયંતે એટલે દરેક દેવતા પોતાનો મહિમા દર્શાવે છે. પણ શું ખરેખર એ એમનો મહિમા છે ખરો? ઇન્દ્રને અભિમાન. સમજો, આ બધી ઉપનિષદને પણ પુરાણ સાથે થોડું જોડવાનું. ઇન્દ્રને પણ શું થયું? અભિમાન આવી ગયું કે મારા વગર વૃષ્ટિ કરનાર તો કોઈ છે. અને ગોકુળવાસીઓ શું કરતા હતા? ઇન્દ્રને આહુતિ દર વર્ષે આપતા. કૃષ્ણ ભગવાન કે ઇન્દ્રને આહુતિ આપવાની જરૂર નથી, વૃષ્ટિ કરવી એ તો ઇન્દ્રનું કર્તવ્ય છે. જા સમજ.
એનું કર્તવ્ય જ છે, એને કરવાનું જ છે, એમાં એને કઈ આહુતિ આપવાની જરૂર નથી. એટલે પછી ભગવાને કોની પૂજા કરાવી? ગોવર્ધન પૂજા કરાવી. પણ જ્યાં ગોવર્ધન પૂજા કરી, ઇન્દ્રને ભોગ આપવામાં નહીં આવ્યો. ઇન્દ્રને શું આવી ગયો? ક્રોધ આવી ગયો. 7 દિવસ સુધી વરસાદ પડ્યો. ભગવાને બધાની રક્ષા કરી. કોઈને કોઈ નુકસાન નહીં થયું. ત્યારે ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે મારા કરતા પણ શ્રેષ્ઠ આ પરમાત્મા શ્રી કૃષ્ણ. ઇન્દ્રએ પોતાનો મહિમા પ્રગટ કરી લીધો, પણ એને એ નથી ખબર કે એ મહિમા ખરેખર એનો નથી, એ પરમાત્મા. જો બ્રહ્માજીને પણ અહંકાર આવી ગયો, આ સૃષ્ટિ કરનાર હું છું. અને પછી ભગવાને જે સૃષ્ટિ કરી, બ્રહ્માજી શું કર્યું? પેલી ગાયોને લઈ ગયા. ભોજન કરતા હતા, બાળકો બેસીને શું કરતા હતા? શ્રી કૃષ્ણ સાથે ભોજન કરતા હતા. એટલે ગાયો ચરતી હતી. બ્રહ્માજી બધી ગાયોને શું કરી ગયા? ઉઠાવી ગયા. પછી ભોજન કરીને બાળકોએ જોયું તો બધા ગાય ને વાછરડા શું થઈ ગયા? ખોવાઈ ગયા. એટલે કૃષ્ણ પાસે આવીને કહ્યું, કૃષ્ણ કૃષ્ણ, આપણી બધી ગાયો ખોવાઈ ગઈ, કોઈ ઉચકી ગયું, કોણ ઉચકી ગયું ખબર નથી. એટલે કૃષ્ણ કે વાંધો નહીં, તમે જરાક જંગલમાં જઈને શોધો તો ખરા ક્યાં ગઈ બધી ગાય. જ્યાં બાળકો શોધવા ગયા, બાળકોને બ્રહ્માજી શું કર્યું?